મને ઓળખો ને તો ઓળખાય. આજે મેલડી એવું મળીશું અમૃતની મેલડી તો તમારી ખોડિયાલે તમને મળી ને, તમારી બ્રહ્માણી તમને મળી ને, અને કીધું છે કે એના ચરણ એના શરણમાં જજો. મારા માટે કશું લાવવાની જરૂર નથી. મારા માટે શ્રીફળે ના લાવતા, ફૂલે ના લાવતા. મને તમે જેમ તમારી ખોડિયાને સુખડી ધરાઈ ને, મને સુખડી આલી એટલે હું સુખડા જ આલીશ. દરેક ની કોઈ પણ માતા હોય મેં ના પાડી શકે કોઈ મારા માટે છત્તર લાવું નહીં, માં સોનાની વસ્તુ લાવી નહીં. મેં કીધું છે કે હું દુનિયાને બતાવીશ કે 1 કરોડ નો રાણી બેઠી હતી એવી રીતે મુંગટ પહેરીને બેહો, ચાંદીની તલવાર હોય અને સિંહાસન પર બેહેલી જેમ રાજા વિક્રમ રાજ કરીને ગયો છે એવી રીતે હું મેલડી રાજ કર્યા વગર જતી રહું તો મારા અવતારમાં ખોટ પડે. હું શિરવંશ પર નદી કંદરપિયા મેલડી છું. એટલે મારે તમારી કોઈ વસ્તુ જોઈતી બાર નથી જોઈતી, મારે નથી જોઈતી. કરવું હોય તો નાનું એક આઠમના દિવસે 1000 રૂપિયાનું છત્તર તમારી ખોડિયાને ચઢાવજો. કરવું હોય તો હાથથી રસોઈ બનાવીને તમારી ખોડિયાને જમાડજો, મેલડીને જમાડજો, બ્રહ્માણીને જમાડજો. જેટલું જેટલું જો મેં તમારી માની ભક્તિ તમને બતાવીશ, મારી ભક્તિ નહીં બતાવી. કારણ કે મને કોઈ ઓળખતું જ નથી. આ કળિયુગમાં 13000 વર્ષ થયા, રાજા મહારાજા આવી ગયા, ભગવતીને નથી ઓળખીએ ગયા. તો એક 50-75 વર્ષનો માણસ આ કળિયુગમાં મેલડીને ક્યાંથી ઓળખશે? એનું કારણ છે કે હું નાની નથી, મોટી નથી, બારો રંગાઈ નથી ને રૂપાઈ નથી, હું કાળી નથી ને ધોળી નથી, આ દિવસ ને રાત નથી. હું એક નિરંજન નિર્ભગવતી પાવાની દેવી કારુડી બોલું છું.